ગુજરાતમાં સર્જાયેલી પેટ્રોલ ડીઝલની તીવ્ર અછતને કારણે કૃષિ પ્રધાન બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ઉનાળુ સિઝનના બાજરી અને મગફળી જેવા મોંઘા પાકોની લણણી તેમજ આગામી ચોમાસાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ડીઝલની તંગી આફત બનીને ત્રાટકી છે. ખેતીના મુખ્ય સાધનો જેવા કે ટ્રેક્ટર, થ્રેસર અને પાણીના પંપ ડીઝલ વગર થંભી જતા તૈયાર પાક બગડવાની અને પ્રી મોન્સૂન વરસાદમાં સડી જવાની ભીતિ સેવાઈ રહી છે. નિયમોના કારણે કેરબામાં ડીઝલ ન મળતા ખેડૂતોએ દૂર દૂરથી ટ્રેક્ટરો લઈને પંપો પર લાંબી કતારો લગાવવી પડે છે, જેનાથી સમય અને ઇંધણ બંનેનો બગાડ થાય છે. પાયમાલીના આરે ઉભેલા ધરતીપુત્રોએ આ નાજુક સમયે સરકાર અને પુરવઠા વિભાગ પાસે યુદ્ધના ધોરણે પૂરતો ડીઝલનો જથ્થો ફાળવવાની ઉગ્ર માંગ કરી છે. આખા ભારતની અંદર અને વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલની ખૂબ જ માંગ ઊભી થઈ છે અને એમાંય જોવા જઈએ તો અત્યારે અમારા ખેડૂતોને સૌથી વધારે તકલીફ પડી રહી છે, કારણ કે ખેડૂતને ખેતીની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે. અત્યારે બાજરીની કાપણી હોય અને ઠેસરમાં ઘડાવવાની હોય કે કાપણી કરવાની હોય, તમામ વસ્તુ અત્યારે ટ્રેક્ટરના સાધન ઉપર થઈ ગઈ છે. ખેડૂત આખું ટ્રેક્ટર ઉપર નિર્ભર ખેતી થઈ ગઈ છે. ત્યારે આવા સમયમાં ડીઝલ મળતું નથી. અત્યારે કેટલાક પેટ્રોલ પંપો પણ બંધ થઈ ગયા છે, ડીઝલ મળતું નથી. એને લઈને ટ્રેક્ટરવાળા પણ આવતા નથી ને ભાવ પણ અમારે વધારી દીધો છે. એટલે અને બિયારણ પણ મોંઘા થઈ ગયા છે. બજારમાં જઈએ તો એનો મળતું નથી. બટાકા હોય કે મગફળી હોય એના પૂરતો પ્રમાણમાં ભાવ પણ મળતો નથી. અને આ રીતે જો ડીઝલ પણ આ રીતે વધતું જાય અને મળતું ન હોય સમયસર તો અમારે ખૂબ જ તકલીફ પડવાની છે. એટલે સરકારે આ બાબતે ડીઝલમાં કંઈક ટ્રેક્ટરો માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ અને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવું જોઈએ. કટોકટી છે, ખેડૂતોને પૂરતું ડીઝલ મળતું નથી. ઉનાળુ સિઝન લેવાની તૈયારી થઈ છે. અમારી બાજરી પાકી ગઈ છે, મગફળી ઉખેડવાનો પણ સમય આવ્યો છે. ત્યારે અત્યારે જો ડીઝલ ના મળે તો બાજરીમાં અમારે થ્રેસરની ખૂબ જરૂર પડતી હોય છે, ખેડાઈ કરવા માટે ટ્રેક્ટરની જરૂર પડતી હોય છે, મગફળીમાં પણ થ્રેસરની જરૂર પડતી હોય. એના વગર ખેતી અત્યારે શક્ય નથી. અને ડીઝલવાળાઓએ નક્કી કર્યું છે કે કેરબામાં અમે ડીઝલ નહીં આપીએ, એટલે 5-7 કે 10 કિલોમીટર દૂર પંપ હોય ત્યાં ખેડૂત ટ્રેક્ટર લઈને જાય, ડીઝલ ના મળે તો પાછો આવે. એટલે આ હેરાનગતિમાં અમારે ખેડૂતો અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે. ડીઝલની સરકારે ગમે તે કરીને ખેડૂતો માટે અલગથી વ્યવસ્થા કરવી જોઈએ. નહીંતર જો અમારે આજે બાજરી કાઢવાની છે, જો અઠવાડિયે નીકળે વચ્ચે વરસાદ આવે તો ખેડૂત પાયમાલ થઈ જાય, ઘણું મોટું નુકસાન પડે. એટલે આ ગંભીરતાને સરકારે નોંધ લેવી જોઈએ. અને ગમે તે કરીને જેમ જૂનાગઢમાં અમુક પેટ્રોલ પંપોવાળો એવું નક્કી કર્યું છે કે ખેડૂતોને જ અમે ડીઝલ આપશું, તો એવી કોઈ અલગથી ખેડૂતો માટે વ્યવસ્થા કરી અને ખેડૂતોને આ સિઝનમાં કામ કરવું જોઈએ. નકર ખેડૂતો ખૂબ મોટું નુકસાન કરશે. ડીઝલ નથી મળતું, અમારા ખેડૂતોની ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. ટાઈમસર ટ્રેક્ટરો નથી આવતા, ટાઈમસર પાક લેવાનો કેવી રીતે અમારે વરસાદ આવી જાય તો પાક બગડી જાય. પાકોમાં અમારી બાજરી છે, ઉનાળુ મગફળી છે, ચોમાસું ખેતી પણ હવે કરવાની છે નવી. ડીઝલ વગર અમારે ખૂબ જ પરિસ્થિતિ વિકટ છે ખેડૂતની. ડીઝલ વગર અમારે સમયસર આ લેવાની સિઝન અને પછી વાવવાની સિઝન ના થઈ શકે. ડીઝલ લેવા જવું પડે અને કેરબામાં આપતા નહીં, ટ્રેક્ટર લઈને જવું પડે. અમારે આના માટે ખેડૂતોને ટ્રેક્ટરમાં ડીઝલ આપવા જોઈએ.